હાય, મેં તમારી ઓનલાઈન કાર વેચવાની જાહેરાત જોઈ. મને કાર ગમી છે અને હું તે ખરીદવા માંગુ છું. જાણીને આનંદ થયો. કારની કન્ડિશન ખૂબ સરસ છે. હું ફક્ત એટલે વેચું છું કેમ કે મારે નવી કાર ખરીદવી છે, પણ ભાવમાં કંઈ ઓછું નહીં થાય. તમે એની ચિંતા બિલકુલ ના કરો. હું XYZ બેંકમાં અધિકારી છું અને એકાદ મહિનામાં નિવૃત્ત થવાનો છું. મારા દીકરાને કાર ખરીદી છે અને તે ઈચ્છે છે કે હું આજ ખરીદું. અરે વાહ, બહુ સરસ. તમે કાર ખરીદતા પહેલા તેને ચેક તો કરવા માંગશો જ. હા બિલકુલ, અમે કાર ચેક કરશું જ. પણ તે પહેલા હું તમને ટોકન અમાઉન્ટ મોકલી દઉં છું, જેથી આ ઓફર હાથમાંથી નીકળી ન જાય. હું મારી બેંક ડિટેલ્સ તમને SMS કરી દઉં છું. તમે 10,000 રૂપિયાની ટોકન અમાઉન્ટ NEFT કે ઓનલાઈન ટ્રાન્સફરથી મોકલી શકો છો. તમારી ડિટેલ્સ મળી ગઈ છે. હું હમણાં જ પૈસા મોકલું છું. થેન્ક યુ. હું પાછલી 10 મિનિટથી પૈસા ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પણ નથી થઈ રહ્યું. હું તમને મોબાઈલથી QR કોડ મોકલું છું. પ્લીઝ તમે સ્કેન કરી લો, જેથી હું તમને પૈસા મોકલી શકું. મેં QR કોડ સ્કેન કરી લીધો છે, પણ એ આગળ વધવા માટે મારી પાસે UPI પિન માંગી રહ્યો છે. હા બરાબર છે. પૈસા મેળવવા માટે તમારે પિન એન્ટર કરવો પડશે. હું છેતરાઈ ગયો. સતર્ક રહો. QR કોડ દ્વારા થતી છેતરપિંડીથી બચો. શું કરવું? QR કોડ વાપરતા પહેલા તેના વિશે જાણી લો. છેતરપિંડીવાળી આપ-લે વિશે તુરંત તમારી બેંકને જાણ કરો. ઘટનાનો રિપોર્ટ તમારા નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ cybercrime.gov.in પર કરો. શું ન કરવું? કોઈ અન્ય વ્યક્તિ પાસે પૈસા પ્રાપ્ત કરવા માટે તમારો UPI પિન ન નાખો. UPI પિન ફક્ત પૈસા મોકલવા માટે જરૂરી છે, પ્રાપ્ત કરવા માટે નહીં. પૈસા મેળવવા માટે QR કોડ સ્કેન ન કરો. QR કોડ પૈસા મોકલવા માટે સ્કેન કરવો જરૂરી છે, પૈસા મેળવવા માટે નહીં.